નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. શાળા પ્રવેશોત્સવ 2015 બીજો દિવસ. મુખ્યમંત્રી નર્મદા જિલ્લામાં. ગોંડલમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ. રાજકોટમાં હિટ એન્ડ રનનો બનાવ. પાઇપલાઇન તૂટી. જીટીયુમાં 3000 વિદ્યાર્થી સ્ટાફ યોગાસનમાં ભાગ લેશે. વન વિભાગે અજગર પકડ્યો. બરોડા ડેરી સામે વિરોધ. એસબીઆઈ એટીએમમાંથી રહસ્યમય રીતે ઉચાપત. વીએમએસએસ દ્વારા દબાણ. ભેજા બાદ આરોપીની ધરપકડ. વહીવટીતંત્ર પાસે કામગીરીનો હિસાબ માંગતા કોર્પોરેટરો. શાળા પ્રવેશોત્સવ બીજો દિવસ. મુખ્યમંત્રી નર્મદા જિલ્લામાં. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે નર્મદા જિલ્લાના પુનઃ વસવાટવાળા વવિયાલમાં શાળા પ્રવેશોત્સવ 2015ના બીજા દિવસે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રત્યેક બાળકના શિક્ષણની કાળજી રાજ્ય સરકાર લઈ રહી છે. શાળા પ્રવેશનો કાર્યક્રમ એ માત્ર સરકારી કાર્યક્રમ ન બની રહે, પરંતુ સર્વાંગી શિક્ષણ, સંસ્કાર અને આરોગ્યપ્રદ જીવનનો હિસ્સો બને તે માટે બાળકોને પુસ્તક, દફતર, છત્રી, ગણવેશ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, સાયકલ અને આરોગ્ય કીટ, રમકડા અને શુદ્ધ આહાર બધું જ આપીએ છીએ. માળખાગત સુવિધાઓથી પ્રત્યેક શાળાઓને રાજ્ય સરકારે સજ્જ કરી છે, ત્યારે ગ્રામજનો, આગેવાનો સૌ નૈતિક ફરજથી શાળાની કાળજી લે તે પણ એટલું જ આવશ્યક છે તેમ ઉમેર્યું હતું. શ્રીમતી આનંદીબેન પટેલે ધારાસભ્ય શબ્દશરણ તડવી, કલેક્ટર શ્રી સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી સુજલ મયાત્રા, અનેક આગેવાનોએ આંગણવાડીના બાળકોને રમકડા તેમજ ધોરણ 1ના બાળકોને દફતર અને પુસ્તકોનો કીટ અર્પણ કર્યા હતા. તમામ બાળકોને મુખ્યમંત્રી શ્રી છત્રી અને આરોગ્ય કીટ ભેટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન પણ તેમણે કર્યું હતું. ગરીબ આદિવાસી બહેનોએ ₹13,000 જેટલી માતબર રકમ મુખ્યમંત્રી શ્રી કન્યા કેળવણી નિધિમાં દાન પેટે અર્પણ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી તરફથી ₹1 લાખ, શિક્ષણ મંડળીઓ તરફથી ₹1 લાખનું પણ દાન કન્યા કેળવણી નિધિમાં કરાયું હતું. ગ્રામ્ય વિસ્તારની શાળાઓને દત્તક લેનાર દાતાઓ અને આગેવાનોનું મુખ્યમંત્રી સન્માન કર્યું હતું. પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી સુજલ મયાત્રા સૌનું સ્વાગત કર્યું હતું અને ઉપસ્થિત ગ્રામજનોનું અભિવાદન કર્યું હતું. વરસાદ ગાજી રહ્યો છે અને અમી છાંટણા થઈ રહ્યા છે. એનો અર્થ એ થયો કે આપણું આ જે કામ છે બાળકોને ભણાવવાનું, એના ઉપર આશીર્વાદ વરસી રહ્યા છે. ગોંડલમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ. ગોંડલના વાસાવડ ગામે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા નદીમાં પૂર આવ્યા હતા. ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ગઈકાલ બપોર બાદ 4 વાગ્યાથી મેઘરાજાનું આગમન થયું હતું. સતત 2 કલાક વરસાદ પડતાની સાથે જ વરસાદ 3 ઇંચ નોંધાયો હતો. ત્યારે વાસાવડમાં પહેલા ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તેમને કારણે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. તો બીજી તરફ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ન હોવાથી ઘણા ખેડૂતો વરસાદના કાગડો રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ વાસાવડના ઉપરના દેવળિયા પંથકમાં ગામોમાં પડેલા ભારે વરસાદને લઈને વાસાવડી નદીમાં ભારે પૂર આવ્યાના હતા. મોસમમાં પ્રથમ વખત આવેલા પૂરને કારણે વાસાવડ ગામમાં પ્રવેશતા કોઝવે પુલ પર 2 ફૂટ જેટલા પાણી ફરી વળતા ગ્રામમાં પ્રવેશતો મુખ્ય માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો. ગ્રામજનોને ગામમાં પ્રવેશવા માટે અન્ય માર્ગની સહારો લેવાની નોબત આવી હતી. તેમ છતાં મોસમના પ્રથમ વાવણી લાયક સારા વરસાદને લઈ ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. રાજકોટમાં હિટ એન્ડ રનનો બનાવ. રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતો બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના બાલભવન નજીક આજે સાંજે એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વકીલ યુવાનનું મોત થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ ખાતા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રિંગ રોડ ફરતે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ તમામ કેમેરા બંધ હોવાનું જાણવા મળતા મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ઉઠ્યો છે. શહેરના રિંગ રોડ ઉપર બાલભવન નજીક એક લાન્સર કારના ચાલક દ્વારા એક બાઇક ચાલક યુવાનને અડફેટે લઈ અકસ્માત સર્જાતા લોકો ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જી લાન્સર કારનો ચાલક નાસી છૂટ્યો હતો, પરંતુ એકઠા થયેલા લોકો દ્વારા ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલક યુવાનને સારા અર્થે સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ અહીંયા સારવાર મળે તેનું જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ કરતા મૃતક યુવાનનું નામ નિલેશભાઈ હોવાનું અને પોતે વકીલાત કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
આજ રોજ બાલભવન પાસે 5:30 વાગે લાન્સર ગાડી નંબર છે GJ3 AP 2002 વકીલ છે વકીલ નિલેશભાઈ નીલેશભાઈ શંકરવાને અડફેટે લેતા એમને આખા શરીરે ઈજા થયેલ હોય, જેને ઇમરજન્સી સારવાર રૂમમાં લઈ આવેલા ને ત્યાંના ડૉક્ટર ફરજ પરના ડૉક્ટરે તેમના મૃત્યુ જાહેર કરેલા છે. ત્યારે PMની કાર્યવાહી ચાલુ છે. આગળની તપાસ કાયદેસર કરવામાં આવશે. વ્યવસ્થિત. રાજકોટ પાઇપલાઇન તૂટી. રાજકોટ શહેર એક તરફ પાણીની હાડમારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ શહેરના મોરબી રોડ ઉપર પસારથી થતા પાણી પુરવઠા નિગમ નર્મદાની લાઇનમાં ભંગાણ થતાં બહોળા પ્રમાણના પાણીનો વ્યય થઈ ગયો હતો. શહેરના મોરબી રોડ પર આવેલ પાણી પુરવઠા વિભાગની નર્મદાની લાઇનમાં આજે બપોરે કોઈ કારણસર ભંગાણ થતાં રસ્તાઓ પર વરસાદ વિના નદીઓ વહેવા લાગી હતી અને બાળકોએ નાહવાની મોજ માણી હતી. પાઇપલાઇન તૂટી જતાં બહોળા પ્રમાણમાં પાણી વહી ગયું હતું. જો કે લાઇન ક્યાંથી અને કેવી રીતે તૂટી છે તે જાણવા માટે તંત્ર દ્વારા દોડધામ કરવામાં આવી હતી અને ફોલ્ટ શોધી લાઇન રિપેર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. એક તરફ પાણીની કટોકટી સર્જાઈ છે, ત્યારે બીજી બાજુ પાઇપલાઇન તૂટતા વધુ એક વખત ભંગાણના બહાના હેઠળ લોકોને પાણી કાપનો સામનો કરવો પડશે તે ભીતિ લોકોને સતાવી રહી છે. GTUમાં 3000 વિદ્યાર્થી સ્ટાફ યોગાસનમાં ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 177 દેશોના સહયોગથી જાહેર કર્યું તે અનુસાર આગામી તારીખ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી GTU સંલગ્ન કોલેજોએ પણ તે ઉજવણીમાં ભાગ લેવા કમર કસી છે. 21મીએ GTUના ચાંદખેડા કેમ્પસમાં યોજાનારા વિશેષ યોગ કાર્યક્રમમાં આશરે 2 થી 3000 વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સ્ટાફ ભાગ લેશે. એવી જાહેરાત આજે GTUના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર રાજુલ ગજ્જરે કરી હતી. GTU લકુલિસ યોગ યુનિવર્સિટીના સહયોગમાં 300 કર્મચારીને તાલીમ આપવાનો પ્રારંભ કર્યો છે. લકુલિસ યોગ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર વિરલ રાવલ અને તેમની 10મી ટીમ GTUના સ્ટાફને યોગાસનની તાલીમ આપવાની શરૂઆત કરી છે. આ તાલીમ માત્ર 20 થી 20 જૂન સુધી ચાલશે. ગત તારીખ 11 જૂને કમિશનર ટેકનિકલની શિક્ષણની કચેરી ગુજરાતના પ્રતિનિધિઓ અપાઈ રહેલી યોગ તાલીમ અંગે જાણકારી મેળવવા GTUના ચાંદખેડા કેમ્પસની મુલાકાત લીધી હતી. યોગની તાલીમ આપનાર રાવલે જણાવ્યું હતું, યોગ કોઈ ચોક્કસ ધર્મ કે ધાર્મિક વ્યવસ્થા માટે નથી. તેનો હેતુ શરીર, મન, લાગણી અને ઉર્જા વચ્ચે સમન્વય સાધવાનો છે. અમુક સાદી ટેકનિકની મદદથી આપણા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરી શકાય છે. વન વિભાગે અજગર પકડ્યો. વરસાદની સિઝન શરૂ થતાં જ હવે જમીનમાં રહેતા પ્રાણીઓ ઉકળાટને કારણે બહાર આવી જતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ વડોદરા નજીક આવેલા વડોદરાના મુખ્ય માર્ગ પર એક અજગર દેખાતા સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ દ્વારા રાત્રે 1:30 વાગ્યાની આસપાસ સ્થળ પર જઈ અજગરને પકડવામાં આવ્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો. આ કાયાવરણ ડભોઈ રિંગ રોડ પરથી GSPC સંસ્થા દ્વારા પકડેલો છે રેસ્ક્યુ કરીને, ને ગઈ રાત્રે 1:30 એટલે કલાકે એ લોકોએ રેસ્ક્યુ સેન્ટર પર જમા કરાવેલો છે. 7 ફૂટનો અજગર છે. ના, કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. મારું નામ દવે સગુણા, વાઇલ્ડ લાઇફ ફોરેસ્ટર. બરોડા ડેરી સામે વિરોધ. નાગરિકો દ્વારા દૂધનો ઉપયોગ ખૂબ મોટી માત્રામાં કરવામાં આવે છે, ત્યારે સુમુલ ડેરી દ્વારા થોડા વર્ષોમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા જ અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે તેને લઈને બરોડા ડેરીએ પણ 2 રૂપિયાનો વધારો કરતા વડોદરાના નાગરિકોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે આજે ખાનગી સંસ્થા દ્વારા તે ભાવ વધારાના વિરોધમાં એક રેલી કાઢી બરોડા ડેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને જો ભાવ ઓછો કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી. કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન અને માંજલપુરના આજુબાજુના વિસ્તારના દરેક આગેવાનો દરેક પબ્લિકને અમે જાણ કરીએ છીએ કે દૂધનો ભાવ જે આ વધ્યો છે એ પાછો ખેંચવા માટે એક અમે રેલીનું આયોજન કરેલું છે. તે બદલ બધા લોકો જોડાય એ અમારે સાથ સહકાર આપવા વિનંતી. જો આવો નવો ભાવ દૂધનો ભાવ ઉતરે નહીં કાં તો પાછો ખેંચવામાં આવે નહીં તો અમે આખા બરોડાની અંદર ઉગ્ર આંદોલન કરીશું એવી અમારી ચીમકી છે. હવે આપણે આપણા માનનીય ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જે કહી રહ્યા હતા કે અચ્છે દિન આએગે, હવે અચ્છે દિન આવે એવું કંઈ લાગતું છે નહીં. કેમ કે પેટ્રોલના ભાવ પણ દિવસે દિવસે વધતા જાય છે, ડીઝલના ભાવ પણ વધતા જાય છે. એ જ રીતે આજે દૂધના ભાવ વધ્યા છે. તો જેથી કરીને જે માનસિક નબળા વર્ગના જે વ્યક્તિ હોય એને જીવવું ભારે પડી જાય.
એના જ ખાતર અમે આજે આ રેલીનું એક આયોજન કરીએ છીએ. જો આ ભાવ પાછો ખેંચવામાં નહીં આવે તો પછી અમે ઉગ્ર આંદોલન કરીશું અને ઉપવાસ પર ઉતરીશું. એસબીઆઈમાં એટીએમમાંથી રહસ્યમય રીતે ઉચાપત. વડોદરા શહેરમાં 24 કલાકમાં વાહન વ્યવહારથી ધમધમતા રોજ રાજમહેલ રોડ પર કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં પેલેસ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાંથી રહસ્યમય રીતે 16,59,500 ગુમ થતાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે બેંકના બ્રાન્ચ મેનેજર સૂત્રધાર તરીકે પૈસા બેંક લોડ કરવાનું કામ કરતા કલ્પિત પટેલ અને કલ્પેશ પટેલ બે કસ્ટોડિયન નામના પોલીસમાં આવ્યા હતા, પરંતુ નવાપુરા પોલીસે પૂછપરછમાં બંને જણા ગુનો કરવાનો ઇનકાર કર્યો. ત્યારે પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. વીએમએસએસ દ્વારા દબાણ. વડોદરા શહેરમાં દબાણ કરવાવાળા જાણે પોતાની માલિકી હોય તેમ દબાણો કરતા હોય છે. ત્યારે વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખા હવે એક્શનમાં આવી ગયું હોય તેવું લાગે છે. ત્યારે થોડા દિવસ અગાઉ મંગળ બજારમાં જે વેપારીએ દુકાનની બહાર ઓટલાઓનું દબાણ કર્યું હતું તે દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું છે. ત્યારે આવી જ રીતે ન્યાય મંદિરની સામે આવેલ સાધના ટોકીઝની ગલીમાં આજ રોજ દબાણ શાખાની ટીમ દ્વારા જે વેપારીએ ઓટલાઓનું દબાણ કર્યું છે તે દૂર કરવામાં આવ્યું હતું. સાથે રાખીને સાધના ટોકીઝની ગલી, ખાનાની પોળ, અઢિયારુની પોળ, લાલા કાકાના ભજીયાની ગલી અને વેરાઈ માતાનો ચોક, જ્યાં જ્યાં સાઈનબાનો અને ઓટલાઓ વધારે હતા 1 ફૂટની બધા તોડી નાખવામાં આવ્યા છે. ફૈજાબાદ આરોપીની ધરપકડ. આજકાલ તો લોભામણી જાહેરાતો કરીને કંપનીના નામે લોકો છેતરતા હોય છે. આ જ રીતે મોતીલાલ ઓસવાલ કોમોડિટી સિક્યોરિટી લિમિટેડ કંપનીના લોગોનો દુરુપયોગ કરી નોકરી આપવાના બહાને અને 8 માસ માટેના પૈસા ઉપાડી રોકાણ પર દર મહિને 3% વ્યાજ આપવાની લાલચ આપી 60 જેટલા લોકો પાસેથી પૈસા પડાવી લેનાર ફૈજાબાદ પ્રતિક કજરિયાને 4 દિવસ પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર સોંપવાનો કોર્ટે હુકમ કર્યો હતો. ત્યારે વડોદરા ઉપરાંત આ પ્રતિક કજરિયાએ ઘણા લોકોને છેતરપિંડીનો ભોગ બન્યા છે. વહીવટી તંત્ર પાસે કામગીરીનો હિસાબ માંગતા કોર્પોરેટરો. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ગઈકાલે સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર પ્રજાકીય પ્રશ્નોને બાજુએ મૂકી સસ્પેન્ડેડ 2 સફાઈ કામદારો મુદ્દે જ આખી સભા ચાલતી હોય તેવું લાગ્યું હતું. ત્યારે કોર્પોરેશનની સભા પ્રી મોન્સૂન કામગીરી, પાણી અને રોડના રસ્તાની મુદ્દે ગાજી હતી. પ્રજાકીય પ્રશ્નોના સભાના ફ્લોર ઉપર રજૂ કરાઈ હતી અને વહીવટીતંત્રએ કરેલી કામગીરીનો હિસાબ કોર્પોરેટર માંગ્યો છે. તેમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર એક સૂર રહ્યો હતો. કોઈ પણ લોકો કાયદેસર લોકો ગભરાઈ રહ્યા છે તો હું કઈ રજૂઆત કરવા જાઉં ત્યારે મારા પર પોલીસ કેસ તો નહીં થઈ જાય. હું કઈ રજૂઆત કરવા જાઉં તો કઈ મારા દીકરાને ના લઈ જાય. દીકરાઓ ગભરાઈ રહ્યા છે. હવે તો બિચારા સિનિયર સિટીઝનો કે છે કઈ નહીં બેટા હું આવી સારી શકો. ડોશીઓ કે છે એનો જે માતાઓ છે જે લોકોને મંદિર જ્યાં જવું પડે એ લોકોને હવે એવું કહેવું પડે છે કે હું મારા ત્યાં કાઢીને પણ હું કમિશનર પાસે હું આવીશ કારણ કે બેટા કદાચ તને કઈ થઈ જાય. મેયરને આપણે એક જાહેરનામું એવું બહાર પાડવું જોઈએ કે સૌથી પહેલા કોર્પોરેશનમાં કે કોઈ પણ જગ્યાએ રજૂઆત કરવી હોય તો એને પહેલા પોલીસ સ્ટેશન પર એક અરજી કરવી પડશે કે ભાઈ મારા વિસ્તારની અંદર એક ગટર ભરાય છે, એક ડ્રેનેજ ભરાય છે, એક ત્યાં આગળ કોઈ વરસાદની ઘાસ નથી જતી. પહેલા એને પોલીસ સ્ટેશનમાં જઈને એક અરજી કરવી પડશે. પછી એની સાથે સાથે એને એવું બી કહેવું પડશે કારણ કે હવે તો પોલીસ પર પણ ભરોસો નથી. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.